નમસ્કાર મિત્રો, કેમ છો? હું છું સ્મિત કુમાર પંડ્યા અને આપ જોઈ રહ્યા છો સ્માર્ટ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ. મિત્રો, વિદ્યા સહાયક ભરતીના ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે અને ઉમેદવારો ફોર્મ ભરી અને જે પણ ડોક્યુમેન્ટ છે એ આધારો જેટલા પણ મૂકેલા છે માર્કશીટના એ તમામ આધાર લઈ અને સ્વીકાર કેન્દ્ર ખાતે જમા કરાવવા જાય છે. પરંતુ આજના કિસ્સામાં કેટલાક વિદ્યાર્થીઓ છે, કેટલાક ઉમેદવારો છે, એમને મુશ્કેલી પડી છે અને ખાસ આ વિડીયો એવા તમામ મિત્રોને મોકલજો કે જેમને આમાં મુશ્કેલી પડેલી છે અને એ લોકોને પાછા મોકલેલા છે. મિત્રો, ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં ગયા એ ખાસ ઉમેદવારો હતા IITE યુનિવર્સિટીના, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન યુનિવર્સિટી ગાંધીનગરવાળા ઉમેદવારોને જે CGPA કન્વર્ઝન સર્ટિફિકેટ છે એની અંદર આ લોકોને એપ્લિકેશન ઓનલાઈન કરી અને એ સર્ટિફિકેટ ઓનલાઈન ડાઉનલોડ કરવાનો આવે છે, જેમાં કંટ્રોલર ઓફ એક્ઝામિનેટર છે એનો સહી સિક્કો હોય છે, પરંતુ એની અંદર યુનિવર્સિટીના કોઈ સાઇન અથવા તો સ્ટેમ્પ લાગેલો હોતો નથી. પરંતુ મિત્રો, આ જે સર્ટિફિકેટ છે એ લેટર પેડ અથવા તો ઉપરનો જે લેટર પેડ હોય છે, એક પ્રકારનો લેટર પેડની સાઇઝનો, એ IIT યુનિવર્સિટીના લોગો સાથેનું હોય છે. તો મિત્રો, આવા જે મિત્રો છે કે જેમને આ પ્રકારે પાછા મોકલેલા છે, એવા ઉમેદવારો માટે IITના હેલ્પલાઇન નંબર ઉપર જાણ કરી તો ત્યાંથી એક્ઝામિનેશન ડિપાર્ટમેન્ટમાંથી એવું જાણવા મળેલું છે અને એ વાત કરી છે કે IITE યુનિવર્સિટીમાંથી MI જોશી સર, જે આપણા પ્રાથમિક શિક્ષણ નિયામક છે, જે ભરતીનું સર્વ જે હેન્ડલિંગ છે અથવા તો એના અધ્યક્ષ કહેવાય, ભરતી સમિતિના અધ્યક્ષ, એવા MI જોશી સાહેબને આ લોકોએ પત્ર દ્વારા જાણ કરેલી છે અને આવતીકાલથી એ બાબતનું સોલ્યુશન આવી જશે. એમને કોઈપણ જગ્યાએ યુનિવર્સિટીમાં જવાનું થવાનું નથી. અત્યારે હાલ એમને આજના દિવસે એવું જાણવા મળેલું છે કે યુનિવર્સિટીમાંથી સાઇન કરાવી અને ત્યારબાદ તમે અહીંયા આવજો એવું જાણ કરેલી છે. પરંતુ મિત્રો, એવું તમારે કોઈ જગ્યાએ જવાની જરૂર નથી. આવતીકાલે અથવા તો 1-2 દિવસની અંદર ફરીથી તમે જજો, ત્યારે માહિતી અરજી સ્વીકાર કેન્દ્રમાં મોકલી દેવામાં આવેલ છે એવું જાણ કરવામાં આવેલ છે. અને MI જોશી સાહેબને પત્ર વ્યવહાર દ્વારા અને ભરતીના MI જોશી સાહેબ દ્વારા પણ જે પણ અધિકારીઓને આ ભરતી સમિતિ અથવા તો ભરતીના અરજી સ્વીકાર કેન્દ્રમાં જવાબદારી સોંપેલી છે એ લોકોને પણ જાણ કરી દેવામાં આવેલી છે. એટલે કોઈ પણ મિત્રએ ગભરાવાની જરૂર નથી. કોઈ જગ્યાએ ગાંધીનગર ધક્કા ખાવાની પણ જરૂર છે નહીં. કાલે અથવા તો પરમ દિવસ સુધીમાં, ચાલુ દિવસ રજાના દિવસ સુધીમાં એ પ્રોબ્લેમનું સોલ્યુશન આવી જશે. એટલે ખોટા ધક્કા ખાતા નહીં. ઓકે, તો મિત્રો, આવા પ્રકારના વિડીયો આપણે જોવા હોય, કોઈ પણ મુશ્કેલી આવે તો કોમેન્ટ જરૂરથી કરજો. વિદ્યા સહાયક ભરતી પૂરેપૂરી સંપૂર્ણ પ્રક્રિયા પૂરી ના થાય ત્યાં સુધી કોઈ પણ શિક્ષક ભરતી છે એની માહિતી આપણે મૂકતા રહેવાના છીએ. તો આપણી જે સ્માર્ટ એજ્યુકેશન ચેનલ છે એને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને તમારા મિત્રો સાથે આ ચેનલની લિંક અવશ્ય શેર કરજો, જેથી અધવચ્ચે અટવાવાનું થાય નહીં. મિત્રો, કોઈકના ભવિષ્યનો સવાલ છે, જેથી આ જે વિડીયો છે એને ખાસ ગંભીરતાપૂર્વક લઈ અને જે પણ કોમેન્ટ તમારે કરવી હોય, મુશ્કેલી પડતી હોય, એ તમે કોમેન્ટ કરી શકો છો. સોલ્યુશન લાવવાનો અવશ્ય પ્રયત્ન કરીશું. ધન્યવાદ.